ચાલો, સમૂહ 17 ની અંદર આજે આપણે ક્લોરીન વિશે ભણવાનું છે. તો 1774 ની અંદર આ સીલે નામના વૈજ્ઞાનિકે MnO2 અને HCl એ બે વચ્ચે પ્રક્રિયા કરી અને ક્લોરીનની શોધ કરી સીલે. બરોબર. તો એ રીતના આ HCl ની શોધ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા થઈ, એટલે આ MnCl2 બન્યા, Cl નો Cl2 થયો અને આ 2H2O. તો સીલે નામના વૈજ્ઞાનિક આવી રીતના ક્લોરીનની શોધ કરી મેંગેનીઝ ડાયોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા થઈ. બરોબર. પછી 1810 ની અંદર ડેવીએ તેનો તાત્વિક સ્વભાવ સ્થાપિત કર્યો અને તેના રંગને આધારે તેનું નામ ક્લોરીન સૂચવ્યું. કારણ કે ગ્રીક ભાષાની અંદર ક્લોરસ એનો મતલબ થતો લીલાશ પડતો પીળો. તો આ લીલાશ પડતો પીળો એનો જે દેખાવ હતો, સ્વભાવ હતો, એને આધારે એનું નામ ક્લોરસ ઉપરથી ક્લોરીન પાડ્યું. રેડી? તો આ ડેવી એ નામ પાડ્યું. આ જોકે HCl ના સ્થાને તમે મીઠું અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરો ને તોય ક્લોરીન બનાવી શકે. તો આપણે ઈ પણ જોઈ લઈએ કે આ MnO2 લઈએ, HCl ને બદલે મીઠું સોડિયમ ક્લોરાઇડ લ્યો, બરોબર, અને એસિડિક કરવા માટે H2SO4 લ્યો. તો આવી રીતના તમે HCl ના સ્થાને મીઠું અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક H2SO4 સલ્ફ્યુરિક એસિડ વાપરીને પણ તમે ક્લોરીન બનાવી શકો. તો આ Mn છે એનું આ MnCl2 થઈ ગયું અને NaCl છે એનું સોડિયમ બાયસલ્ફાઇડ NaHSO4 સોડિયમ બાયસલ્ફેટ બની ગયું. આ પાણીનો અણુ અને આપણો આ હીરો ક્લોરીન. બરોબર. તો આ પણ બનાવટ છે. તો આ પહેલી રીત. બીજી મેંગેનીઝ ડાયોક્સાઇડ બીજી રીત. પોટેશિયમ પરમેંગેનેટ છે એની પણ તમે HCl સાથેની પ્રક્રિયા કરો તો પણ આપણને ક્લોરીન મળે. તો જો આ KMnO4 છે એની તમે HCl સાથેની પ્રક્રિયા કરો, બરાબર, તો પણ આપણને શું મળશે? જો કઈ રીતે મળે? તો સમીકરણ યાદ રાખવું બહુ કામનું છે. આ K ઉપરથી શું લખવાનું? તો કે KCl, બરાબર, 2 K હતા એટલે 2 KCl. પછી Mn ઉપરથી શું લખવાનું? તો કે MnCl2, બરાબર. અને પછી કોણ આવે છે? O. તો O ઉપરથી શું લખવાનું? તો કે H2O. અને છેલ્લે આ O નો ને H નો વાર આવી ગયો, વધુ કોણ? તો કે Cl, એટલે ખાલી Cl2 જ લખવાનું. તો આવી રીતના આપણે સમીકરણ યાદ રાખવાની ટેકનિક બનાવવાની. હવે આપણે વાત કરશું, આ તો બધી પ્રયોગશાળાની રીત હતી. હવે આપણે ક્લોરીનનું ઉત્પાદન ઔદ્યોગિક રીતે કઈ રીતે થાય છે એની વાત કરવાની. આ પ્રયોગશાળાની બનાવટ હતી. હવે ઔદ્યોગિક. તો ઔદ્યોગિક બનાવટમાં પહેલી રીત છે કે ડીકન પ્રક્રમ. પ્રક્રિયાનું નામ છે ડીકન પ્રક્રમ. તો 723 કેલ્વિન તાપમાને ક્યુપ્રસ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજન વડે હાઇડ્રોજન ક્લોરાઇડના ઓક્સિડેશન દ્વારા પણ તમે ક્લોરીન બનાવી શકો. આ હાઇડ્રોજન ક્લોરાઇડ ઓક્સિજનની હાજરી 723 કેલ્વિન તાપમાનને CuCl2 ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને તમે પ્રક્રિયા કરો તો પણ આવી રીતના આ Cl2 અને આ 2H2O આમ બની હોય. રીત આને કહેવાય ડીકનની રીત. બીજી રીત છે વિદ્યુત વિભાજન પ્રક્રમ. આ તો આપણે આગળ વિદ્યુત વિભાજન વાળા પાઠમાં આવી ગયું છે. કે તમે સાંદ્ર મીઠાનું દ્રાવણ હોય, એટલે કે બ્રાઇન દ્રાવણ, ક્ષારનું જળ, સાંદ્ર NaCl નું દ્રાવણ, એનું વિદ્યુત વિભાજન કરો તો પણ તમને એનોડ ઉપર છે એ ક્લોરીન મુક્ત થાય.
બરોબર. અનેક રાસાયણિક ઉદ્યોગમાં ઉપપેદાશ તરીકે આપણને ક્લોરીન મળે જ છે. તો આવી રીતના સાંદ્ર NaCl નું દ્રાવણ લ્યો, પછી એમાં તમે વિદ્યુત પસાર કરો એટલે એનોડ ઉપર ક્લોરીન મળે અને અહીં સોડિયમ મળે. આવું આપણે વિદ્યુત વિભાજન વાળા પાઠમાં ભણી ગયા. રેડી? તો આ બનાવટ આવી ગઈ. નેક્સ્ટ, ગુણધર્મ. તો ક્લોરીન છે એનો ગુણધર્મ તે તીવ્ર અને ગુંગળામણ કારક વાસ ધરાવતો લીલાશ પડતો પીળો વાયુ છે. બરોબર? તીવ્ર અને વળી પાછું ગુંગળામણ કારક, આપણે ગુંગળાઈ જાય. એની એવી વાસ અને દેખાવમાં લીલાશ પડતો પીળો. કેવો છે? વાયુ. તે હવા કરતા 2 થી 5 ગણો ભારી છે. એટલે નીચે નીચે રહે, ઉપર જાય નહીં. બરોબર? અને સહેલાઈથી લીલાશ પડતા પીળા પ્રવાહીમાં પ્રવાહીકરણ પણ પામી જાય. સહેલાઈથી પ્રવાહીકૃત થઈ જાય. બરોબર? અને 239 કેલ્વિન તાપમાને ઈ ઉકળે. બરોબર? અને વળી પાછો પાણીમાં દ્રાવ્ય. તો આ થઈ ગયા બધા એના ભૌતિક ગુણધર્મો. હવે આપણે ક્લોરીન છે એના રાસાયણિક ગુણધર્મો ભણવાના છે. તો રાસાયણિક ગુણધર્મમાં ક્લોરીન અનેક ધાતુઓ અને અધાતુ સાથે પ્રક્રિયા કરી અને ક્લોરાઇડ સંયોજન બનાવે. તો પેલા ધાતુના એક્ઝામ્પલ લખી નાખીએ કે આવી રીતના ધાતુ તરીકે હું એલ્યુમિનિયમ લખું. બરોબર? તો આ એલ્યુમિનિયમ ક્લોરાઇડ બની ગયો. સોડિયમ લખું તો સોડિયમ ક્લોરાઇડ બને. બરોબર? એમ Fe લખું, આયન, તો ફેરિક ક્લોરાઇડ બને. એમ અધાતુની વાત કરીએ તો અધાતુ તરીકે ફોસ્ફરસ લખું તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બન્યો. અને સલ્ફર લખો તો સલ્ફર નો ક્લોરાઇડ બન્યો. સમજાણું? તો કેટલીક અધાતુઓ અને ધાતુના ધાતુ સાથે પ્રક્રિયા કરી અને એના ક્લોરાઇડ સંયોજનો બનાવે. તે હાઇડ્રોજન માટે વધુ આકર્ષણ ધરાવે છે, એટલે હાઇડ્રોજન ધરાવતા સંયોજનો હારે પ્રક્રિયા કરી અને HCl બનાવી નાખે. જો હાઇડ્રોજન આરે ની પ્રક્રિયા આપી છે આપણને, તો હાઇડ્રોજન પ્રત્યેને બહુ જાજુ આકર્ષણ, એટલે H2 અને Cl2 હારે પ્રક્રિયા કરી નાખો એટલે HCl બનાવે. આ સિવાય હાઇડ્રોજનનું કોઈ એવું સંયોજન લ્યો, H2S હાઇડ્રોજન સલ્ફાઇડ, અને એની પણ ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો પણ હાઇડ્રોજનને પોતાની બાજુ ખેંચી લે અને બનાવી નાખે આ HCl. એવી રીતના આવો કોઈ પણ કાર્બનિક સંયોજન લઈએ, બરોબર, એની પણ ક્લોરીન હારે પ્રક્રિયા કરો તો પણ બનાવી નાખશે HCl. ટૂંકમાં હાઇડ્રોજન પ્રત્યે એને પ્રબળ આકર્ષણ. ક્લોરીન ઠંડા અને મંદ બે સાથે ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ નું મિશ્રણ બનાવે છે. જો ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ નું મિશ્રણ. પરંતુ ક્લોરીન ગરમ અને સાંદ્ર બે સાથે પ્રક્રિયા કરી અને ક્લોરાઇડ અને ક્લોરેટ આપે છે. આ મુદ્દો છે એ ખાસ MCQ માં અને GNET માં પૂછાયો મુદ્દો છે. બરોબર? તો આ મુદ્દો યાદ રાખવા જેવાનો છે, કારણ કે આવી રીતના આ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવો, તો કે ઠંડો અને મંદ. કેવો લીધો? ઠંડો અને મંદ. અને તમે ક્લોરીન હારે પ્રક્રિયા કરો તો શું બનાવે છે? ક્લોરાઇડ, એટલે કે આ સોડિયમ ક્લોરાઇડ. અને બીજું શું બનાવે છે? હાઇપોક્લોરાઇડ. તો આ NaOCl એને હાઇપોક્લોરાઇડ, સોડિયમ હાઇપોક્લોરાઇડ કહેવાય. બરોબર? તો આ વસ્તુ બનાવે. હવે એનથી ઉલટું આ જ સોડિયમ ક્લોરાઇડ લઈએ પણ કેવો? ગરમ અને સાંદ્ર.
બરોબર. તો એક વસ્તુ તો શું બનશે તો કે ક્લોરાઇડ, એટલે આ લીધા સોડિયમ ક્લોરાઇડ. અને ક્લોરેટ બીજું શું બનશે? NaClO3, અને ક્લોરેટ કહે સોડિયમ ક્લોરાઇડ. રેડી? ટૂંકમાં ઓક્સો એસિડ છે આ બી છે ને, ક્લોરીનના ઓક્સાઇડ, ક્લોરીન, અને એનો ટૂંકમાં ઓક્સો એસિડનો ક્ષાર H ને બદલે Na છે, તો ઓક્સો એસિડના ક્ષાર બીને કહેવાય. બરોબર. ઓક્સો એસિડમાંથી આ H કાઢી નાખવાની જગ્યાએ Na આવ્યો એટલે ક્ષાર બીનો, જેના વિશે ડિટેલમાં ઓક્સો એસિડ ભણશું આપણે ક્લોરીનને ત્યારે વાત. રેડી? તો આ IMP છે ભાઈ. આ બે સમીકરણ સંતુલિત કરો અથવા સમીકરણ પૂર્તિ કરો, એમાં પૂછાયા. શુષ્ક ફોડેલા ચૂના સાથે વિરંજક પાવડર, બ્લીચિંગ પાવડર બનાવે. આવી રીતના ચૂનાના નીતરિયા પાણી હોય એની સાથેની ક્લોરીનની પ્રક્રિયા કરો તો આ વિરંજક પાવડર, આખે આખા મિક્સચરને જ વિરંજક પાવડર કહેવાય. આ બધું આવી જાય આપણું સૂત્ર. બરોબર. ખરેખર વિરંજક પાવડર છે એનું સૂત્ર છે CaOCl2 CaCl2 CaOH twice અને 2H2. આખું આ સૂત્ર છે એ વિરંજક પાવડરનું છે. બરોબર. તો ક્લોરીન હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે પ્રક્રિયા કરી, એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન સાથે વિસ્થાપિત પ્રક્રિયા નિપજ આપશે, અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો યોગશીલ પ્રક્રિયા આપે. આ તો આપણે કાર્બનિકમાં આવી ગયું છે ભાઈ. કેવી રીતના સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે મિથેન પ્રક્રિયા કરું યુવી લાઇટની હાજરી, તો વિસ્થાપન પ્રક્રિયા H નીકળી જાય, અહીંયા Cl આવશે અને HCl. પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન લાવો આવી રીતના CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન, બરોબર, રૂમ ટેમ્પરેચર, તો વિસ્થાપન પ્રક્રિયા બંધ તૂટી જાય, બે જગ્યાએ કે ક્લોરીન. સમજાણું? સ્થિર પડી રહેલું ક્લોરીન જળ છે એ તેમાં HCl અને HOCl બનવાને કારણે તેનો પીળો રંગ ગુમાવે છે. તો આ રીતે પ્રાપ્ત હાઇપોક્લોરસ એસિડ એટલે કે HOCl નવજાત ઓક્સિજન આપે, જે ક્લોરીનના ઓક્સિડેશન કરવા અને વિરેજન કરવાના ગુણધર્મો માટે જવાબદાર છે. તો તમને આપણે વાત કરીએ કે ક્લોરીન છે એ પડ્યું છે, બરોબર, ક્લોરીન જળ એમાં HCl ને HOCl બની જાય. ક્લોરીન જળ પડ્યું એમાં HCl અને HOCl બને. આ HOCl માંથી નવજાત ઓક્સિજન ઉત્પન્ન થાય, અને આ નવજાત ઓક્સિજન છે એ જ ગુણધર્મ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે કામ લાગે છે અને વિરંજક તરીકે પણ કામ લાગે છે. આ બે એના અગત્યના ઉપયોગો છે. સમજાણું? રેડી? નેક્સ્ટ, એના પછીનો ગુણધર્મ કે ક્લોરીનનું ફેરસનું ફેરિકમાં અને સલ્ફાઇડનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. તો ફેરસનું ફેરિકમાં અને સલ્ફાઇડનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. ક્લોરીન સલ્ફર ડાયોક્સાઇડનું પણ એના સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે, અને આયોડીન છે એનું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે. તો આ ક્લોરીન છે એઝ એ ઓક્સિડેશન કરતા તરીકેની એની સમીકરણો આપણને આપેલા છે. ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે કામ કરતો હોય તો આવી રીતના આ ફેરસ સલ્ફેટ છે એ ફેરસ સલ્ફેટની ઓક્સિડેશન કરશે ક્લોરીન આપણું એસિડિક માધ્યમમાં, અને ફેરિક સલ્ફેટ બની જાય. ફેરસનું શું બની ગયું? ફેરિક. તો ઓક્સિડેશન કરતા તરીકે વેતો એમ આ Na2SO3 સોડિયમ સલ્ફાઇડ, બરોબર, સલ્ફાઇડ. તો સોડિયમ સલ્ફાઇડ, ચોકીમાં ભૂલથી સલ્ફાઇડ છે તો ડ ને ટ કરી નાખજો, બરોબર. તો આ Cl2 અને આ H2O, સોડિયમ સલ્ફાઇડનું સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 ઓક્સિડેશન થયું ને, 3 માંથી 1 છે ઓક્સિજન, કોઈ 3 માંથી 4 થાય, તો આમાં પણ ઈ ઓક્સિડેશન કરતા તરીકે કામ લાગે છે. એમ સલ્ફર ડાયોક્સાઇડ છે એનું પણ ઓક્સિડેશન કરી અને સલ્ફર ટ્રાયોક્સાઇડ કરી નાખે છે. રેડી?
તો સલ્ફર ડાયોક્સાઇડ છે એનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઈ ઓક્સિડેશન કરે છે. આ સમીકરણમાં પણ બુકમાં કંઈક લોચો લાગે છે. H2O ને SO3 બનાવવું જોઈએ તો આ SO3 બનાવી નાખો, આપણે સંતુલિત કરવું પડશે. આ ઓક્સિજન એને આપી દો, એક HCl માં વયો ગયો, 2 HCl માં આવી ગયા, O1 આપી દો એટલે SO3 થઈ ગયા. રેડી. આ H2SO4 છપાયેલું છે ને એને ખાલી SO3 કરવાનું છે, બરોબર. તો જો અહીંના 2 H તો અહીં આપણે 2 Cl2 વાપરવા પડશે. તો 2 Cl2 4 H ને 4 આ એટલે 4 HCl બની ગયા અને ઓક્સિજન સીધા ના આપી ગયા. તો સમીકરણ આ છે, બુકમાં ભૂલ છે, સુધારી લેજો. અહીંયા પણ લખાણમાં ભૂલ છે, ઈ સુધારી લેજો, બરોબર. હવે આયોડિનનું પણ ઓક્સિડેશન કરી આયોડેટ આયનમાં, બરોબર. તો આવી રીતના હાઇડ્રોજન આયોડાઇડ બનાવે છે. ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકેના ગુણધર્મ લખો એમ પૂછાય તો તમારે 4 સમીકરણો લખવા પડે. એટલે આખો પ્રશ્ન ન પૂછાય પણ આવી રીતના આપણે કટકે ભેજા આ કટકો પૂછાય, આ કટકો પૂછાય, બરોબર. આપણને આવડતો હોવો જોઈએ. નેક્સ્ટ એના પછીનો ગુણધર્મ, ક્લોરીન શક્તિશાળી વિરંજક છે. વિરંજક એટલે કે બ્લીચિંગ એજન્ટ, બરોબર. વિરંજન ક્રિયા ઓક્સિડેશનના કારણે જ થાય. તે ભેજની હાજરીમાં શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરે છે અને ક્લોરીનની વિરંજન અસર કાયમી હોય છે, એટલે કે વયો ગયો કલર એટલે પછી એમને ગયો છે, અસર નાબૂદ થાય નહીં. શું કામ? અને એ આપણે આગળ ભણી ગયા કે હું ઉત્પન્ન કરે છે આ નવજાત ઓક્સિજન. રેડી. તો રંગીન પદાર્થ હોય એ રંગીન પદાર્થ નવજાત ઓક્સિજન પ્રક્રિયા કરી નાખે અને કરી નાખે રંગવિહીન પદાર્થ. સમજાણું? તો આ વિરંજન પ્રક્રિયા છે એ કેવી છે? તો કે કાયમી છે. હવે આપણે ક્લોરીનના શું ભણવાના છે? ઉપયોગો. તો પેલો ઉપયોગ છે એ વિરંજન આપણો ભણ્યા, એ જે રાસાયણિક ગુણધર્મ ભણ્યા એની ઉપરથી જ આપણને યાદ રહી જાય કે એનો ઉપયોગ લાકડાના માવા, કાગળ, રેયોન, એના રૂ, કાપડના વિરંજન માટે. લાકડાનો માવો હોય, બરોબર, રૂ હોય, કાપડ હોય, એના વિરંજન કરવા માટે. રેડી. ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કષણ માટે. એ સિવાય રંગકો, ઔષધો, મલેરિયાની બધી દવાઓ છે એમાં ઔષધો તરીકે ક્લોરીન હોય જ, બરોબર. આ સિવાય દ્રાવકો જેમ કે CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ, DDT, આ બધાના બંધારણ તમને આવડે છે. પ્રશીતક તરીકે વગેરેમાં એનો ઉપયોગ થાય છે, બરોબર. કેટલા આ બધા કાર્બનિક સંયોજન છે તો આ કાર્બનિક પદાર્થના ઉત્પાદનમાં. એના પછીનો ઉપયોગ ચોથો છે એ છે પીવાના પાણીને રોગાણુ રહિત રોગોને મારવા માટે. આપણે કીધું ને કે ક્લોરીન છે પાણી એટલે પ્રક્રિયા કરીને HOCl બને, એમાંથી નવજાત ઓક્સિજન ઉત્પન્ન. એ નવજાત ઓક્સિજન છે એ બેક્ટેરિયા નાશક છે. તો પીવાના, અને તમને ખબર નગરપાલિકા વાળા એ છે ક્લોરીનની ગોળીઓમાં નાખતા હોય. શું કામ? તો રોગાણુ રહિત કરવા માટે. રેડી. ફોસ્જીન, આ બહુ ડેન્જર છે ભાઈ. ફોસ્જીન બહુ ઝેરી. COCl2, કાર્બન ઓક્સીક્લોરાઇડ, બરોબર, એના ઉત્પાદનમાં. અશ્રુવાયુ, તમને ખબર હોય તો પોલીસ વાળા છે એ અશ્રુવાયુના ગોળા છોડે તોફાન થતા હોય ત્યારે. CCl3NO2 આને અશ્રુવાયુ કહેવાય, એના બનાવટમાં. આ સિવાય મસ્ટાર્ડ વાયુ, આ બધા બંધારણ છે એ પણ પૂછાય કે તમને MCQમાં. બંધારણ ઈઝી, બે છેડે Cl વચમાં CH2 બે વખત વચમાં S. આ બધા છે એ બહુ ઝેરી વાયુ છે. એ ઝેરી વાયુના ઉત્પાદન છે એમાં પણ આ કામનું છે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ, પછી આગળ વાત.